નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદના વિરમગામ ખાતે ડાંગર ખરીદી કૌભાંડનો આખો મામલો સામે આવ્યો છે। ટેકાના ભાવે ડાંગરની ખરીદી પર મોટા પાયે ગોટાળો થયો હતો અને કૌભાંડમાં 1 વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ડાંગર ખરીદી કૌભાંડને લઈને ખેડૂતોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે। 3.67 કરોડની બોરીઓ ઓછી હોવાની વિગતોથી સામે આવી છે। અનેક મોટા માથાની સંડોવણી હોવાની પણ આશંકા છે। 20 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2023 સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી। ડાંગરના જથ્થાની ચકાસણી કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે। ત્યારે ડાંગર કૌભાંડના મુખ્ય આરોપી મંડલી સુફિયાન છે। ગઈકાલે વિરમગામના એમએલએ હાર્દિક સાથેના ફોટો પણ તેમના વાયરલ થયા હતા। હવે હાર્દિક પટેલ મંડલી સુફિયાનને કેક ખવડાવી રહ્યા હતા તેવા ફોટા વાયરલ થતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસ નેતા મનહર પટેલે હાર્દિક પટેલને લઈને સવાલો ઉઠાવ્યા। હાર્દિક પટેલ નહીં પણ હાર્દિક ડોડિયા નામના આરોપી સામે પણ સવાલ છે। ત્યારે ભાજપ યુવા મોરચાના પ્રમુખ હાર્દિક ડોડિયા છે। ખેડૂતોએ જ આરોપ લગાવી નવો ખુલાસો કર્યો। હાર્દિક ડોડિયાની દેખરેખ હેઠળ કૌભાંડનો ખુલાસો। ભાજપ સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરી રહી હોવાના પણ કોંગ્રેસે આરોપો લગાવ્યા। કહ્યું કે કાર્યવાહીને બદલે ભાજપ બચાવી રહી છે। કોંગ્રેસના આરોપો ઉપર ભાજપ નેતાઓએ બોલવાનું ટાળ્યું છે। ટેકાના ભાવે મારા ખ્યાલથી 7 જેટલા આરોપીના નામ અંદર લખેલા છે, પરંતુ આ જે ડાંગર ખરીદી કૌભાંડ આખું જે બન્યું છે એ વાસ્તવિકમાં ટ્રાન્સપોર્ટ પરિવહન કોન્ટ્રાક્ટરના માધ્યમથી જ બનતું હોય છે। લેબર અને ટ્રાન્સપોર્ટ પરિવહનની એક જવાબદારી સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, પરંતુ આ એફઆઈઆરમાં જે ટ્રાન્સપોર્ટ પરિવહન કોન્ટ્રાક્ટર જે જવાબદાર છે એનો ક્યાંય અંદર એફઆઈઆરમાં ઉલ્લેખ નથી કે આરોપી તરીકે ઉલ્લેખ નથી। રોડવેજમાં યુગ પટેલ છે, નિસર્ગ પટેલ છે, જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા આખો તપાસ એજન્સી બનાવી હતી, એ એજન્સીનો રિપોર્ટ પણ મારી જોડે છે અને એમાં પણ એનું નામનો ઉલ્લેખ કરેલ છે, પરંતુ એફઆઈઆરમાં એનું નામ નથી, જેની પાછળ એના કોઈ મિત્ર રાજકીય છે અને એ જવાબદાર હોઈ શકે એવું હું માનું છું। કુલ લગભગ 7-8 કરોડ રૂપિયા ખેડૂતના ચૂકવવાના બાકી હતા, પરંતુ મેં અમારી લેટરપેડ ઉપર સરકારને ઘણીવાર રજૂઆત કરી ચૂક્યો છું। એના અનુસંધાને ગવર્મેન્ટે કદાચ 4 કરોડ રૂપિયા કદાચ ચૂકવેલા છે છેલ્લા 3-4 મહિનામાં, અને હાલ જે બીજા 3,64,00,000ની એફઆઈઆર જે થઈ છે એ એફઆઈઆરના અનુસંધાને ચૂકવવાના બાકી છે। અને આજ અંગે વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી મારા સહયોગી વિનોદ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। વિનોદ, જે પ્રકારે અત્યારે આખી માહિતી સામે આવી, ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી, ભ્રષ્ટાચાર થયો હતો, 1 વર્ષ પછી ફરિયાદ નોંધાઈ અને કોંગ્રેસે હવે ભાજપ નેતાઓ પર આક્ષેપો પણ કર્યા। ચોક્કસથી આખી આ જે ઘટનાક્રમ છે એ ખેડૂતોની જે ડાંગર છે તે બારોબાર વેચી દેવાનો આ ભ્રષ્ટાચાર થયો છે એમ કહીએ તો પણ ચાલે। એમાં મંડલી સુફિયાન નામનો જે મુખ્ય આરોપી છે તેને લઈ અને હવે ચર્ચાના ચકડોળે જોર પકડ્યું છે। ગઈકાલે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ મંડલી સુફિયાનને કેક ખવડાવતા હોય તેવો એક ફોટો કોંગ્રેસના આગેવાન મનહર પટેલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો ને એને લઈને ભાજપ સરકાર ઉપર સવાલો ઉભા કરવામાં આવ્યા। આજે ઉપેન્દ્રસિંહ ચાવડા છે તેમને પણ ગંભીર આક્ષેપો કર્યા અને જે ટ્રાન્સપોર્ટ એજન્સીની તેમને વાત કરી એની સંડોવણી હોવાની ચર્ચા છે, પણ ક્યાંય એફઆઈઆરમાં નામ નથી, તે કેમ નથી તેને લઈને એમને સવાલ ઉભા કર્યા। સાથે એમને એક વાત બીજી કરી કે આમાં હાર્દિક પટેલ નહીં પણ હાર્દિક ડોડિયા છે। હાર્દિક ડોડિયા એટલે ભાજપ યુવા મોરચામાં મહત્વનું સ્થાન ધરાવતા તેઓ વ્યક્તિ છે અને તે મંડલી સુફિયાન જે છે તેને મદદ કરતા હોય એવો એક શંકા એમને અહીંયા પેદા કરી છે। એટલે ભાજપના નેતાઓનું ગુનેગારો સાથે શું કનેક્શન, એના જે સવાલો મનહરભાઈ પટેલ જે કોંગ્રેસના પ્રવક્તા છે તેમને ઊભા કર્યા હતા, તેને ક્યાંક આમાં પુષ્ટિ મળતી હોય એવું લાગી રહ્યું છે। હાર્દિક ડોડિયાની સંડોવણી અત્યાર સુધી ક્યાંય નહોતી, પરંતુ આજે એક ગંભીર બાબત એ છે કે ઉપેન્દ્રસિંહ ચાવડા એમને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પણ જે રીતે હાર્દિકસિંહ ડોડિયાનું નામ તેઓ લાવ્યા છે, એટલે હાર્દિકસિંહ ડોડિયા યુવા ભાજપ મોરચામાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેમનું નામ હવે સામે આવ્યું છે। એટલે ગુનેગારોને મદદ કરવામાં હાર્દિકસિંહ ડોડિયાનો શું રોલ અને
કેમ એમને મદદ કરી રહ્યા છે તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. હવે હાર્દિકસિંહ ડોડિયા અથવા હાર્દિક પટેલ આમાં કંઈક ખુલાસો કરે તો જ આગળની સ્પષ્ટતાઓ થઈ શકે એમ છે. જી બિલકુલ વિનોદ, આભાર જાણકારી માટે. તો જે પ્રકારે અમદાવાદના વિરમગામ ખાતે ડાંગર ખરીદી કૌભાંડનો આખો મામલો સામે આવ્યો હતો, જેને લઈ હવે કોંગ્રેસ દ્વારા ભાજપ નેતાઓ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.